સૌથી મોટા સમાચાર, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ દાખલ, પરંતુ ઊંઘતા તંત્રને બચાવવાનું સ્ક્રિપ્ટિંગ શરૂ થઈ ગયું છે. રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડમાં ડાક પિછોડા ગેંગ ભરપૂર સક્રિય થઈ ગઈ છે. ગેમ ઝોન કાંડની એફઆઈઆરમાં સરકારી અધિકારીઓના નામ જ નહીં, જેમની જવાબદારી હતી તેમનું નામ એફઆઈઆરમાંથી ગાયબ થઈ ગયું કે ડાક પિછોડો શરૂ, પરંતુ સ્ક્રિપ્ટિંગ છે. શું જવાબદાર અધિકારીઓ પર એફઆઈઆર ન થવી જોઈએ? ગુજરાતની જનતા આ સવાલ અમે તમને પૂછવા માંગીએ છીએ. જવાબદારી છે કે નથી આ નરાધમોની? શું કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સામે કોઈ કાર્યવાહી નથી બનતી? શું સરકાર ગમે એટલી વાતો કરે, પણ સાહેબ તમારો આ ન્યાય અધૂરો નહીં, ન્યાય જ નથી. 6 લોકો સામે તમે એફઆઈઆર કરી, તમે પાંજરે પૂરી દો, પરંતુ જે લોકો જવાબદાર હતા તેના સામે કાર્યવાહી કેમ નહીં? આ એફઆઈઆર છે તે સામે આવી છે. એફઆઈઆરમાં છે નામો દાખલ કરવામાં આવ્યા છે. ધવલ ભરતભાઈ ઠક્કર પહેલું નામ કે જેનું એફઆઈઆરમાં નામ જાહેર થયું છે. અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા બંને ભાઈઓના નામ પણ છે. પ્રકાશચંદ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, આ 6 નામ દાખલ થયા છે. 7માં શું લખ્યું છે? તપાસમાં ખુલે તે તમામ. કેમ સાહેબ? કમિશનર સાહેબ નતા દેખાતા? કલેક્ટર સાહેબ નતા દેખાતા? વજુભાઈ વાળા બોલ્યા. કેટલા બજેટ આ વજુભાઈ આપ્યા? કર્ણાટકના રાજ્યપાલ રહીને આવ્યા. સાહેબ વજુભાઈએ કીધું કે કોર્પોરેશન કમિશનરની પેલી જવાબદારી હતી. 2021 ત્યાં ધંધા હાલતા હતા ત્યાં, અને અમે નતા ગયા ધંધા ચાલુ કરાવવા. અને ન્યાય કર્યો તો પણ અધૂરો કર્યો. તમને એવું લાગે છે કે તમે 4 લાખ રૂપિયાની સહાય આપી દેશો તો કોઈ માનો દીકરો, કોઈ માની દીકરી કે દીકરાનો બાપ પાછો આવી જશે? એક ભાઈની બેન પાછી આવશે? કેમ આ ઢાક પિછોડો ગેંગ એક સ્ક્રિપ્ટિંગ લઈ આવે છે ને પોતે સબ સલામત બચી જાય, 4-5 જણાને પાંજરે પૂરી દે? સાહેબ મોરબીમાં યાદ થયું હતું, એક અધિકારી સામે સામે પગલા નથી ભરતા. કેમ? કેમ તમારામાં દાખલો બેસાડવાની હિંમત નથી? દાખલો બેસાડવાની. સાહેબ આ ગુજરાતની જનતાનો પ્રશ્ન છે. હું તો ફક્ત માધ્યમ છું, ગુજરાત ફર્સ્ટ માધ્યમ છે. આ મારો અવાજ નથી, આ દીક્ષિત ઠકરારનો અવાજ નથી, આ ગુજરાત ફર્સ્ટનો અવાજ નથી. ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ છે ને જે અમે બનીએ છીએ. તમે એક જનતાને પૂછો, હમણાં એક અતિશયોક્તિમાં એક પરિવારજન કેવા શબ્દ બોલી ગયા કે હું મારી નાખીશ. પરિવારજન આવા શબ્દનો ઉપયોગ ન કરો, આ તો નરાધમો હતા, આપણે તો સારા ઘરના લોકો છે. આ શબ્દનો ઉપયોગ મને ખબર છે, તમારી આક્રોશ, તમારો આક્રોશ છે, મારોય છે ને ગુજરાતની જનતાનો છે. આ સાહેબો ગઈકાલે ખુરશીઓ ગોતતા હતા અને ગુજરાતની અનેક માએ ગઈકાલે પોતાના બાળક માટે જમવાનું નહીં બનાવ્યું હોય, પોતે ભૂખ્યા સૂઈ ગયા હશે, કારણ કે આજે 35-40 એક્સપાયર થઈ ગયા ને, તેમાં આખું સૌરાષ્ટ્ર હૈયાફાટ રુદનમાં હતું. સાહેબો શું કરતા હતા? ખુરશીની વ્યવસ્થા અને આવી બનાવટી એફઆઈઆરો. આ જો છે ક્યાંય આનંદ પટેલનું નામ, પ્રભવ જોશીનું નામ. કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, તમને મારા શબ્દ આકરા લાગશે ને? લાગવા હોય તો લાગે, 7 વાર લાગે. અમે તમને કેવા આવ્યા હતા કે તમે આ ધાક પીછોડા કરો? આવા ધંધા, એક તો સાહેબ તમે એની ફાઇલ 4 વાર જોયા પછી ચેક કરીને ફાઇલ પાસ કરતા હોય, તમે જમીનના કેવા વહીવટ કરો છો એ મારા મોઢે બોલાવવું છે? કેવા ધંધા રાજકોટમાં હાલે છે એ બધાને ખબર છે સાહેબ. અને વજુભાઈ વાડા બોલી ગયા કે કમિશનરની જવાબદારી, કલેક્ટરની જવાબદારી, કોર્પોરેશનની જવાબદારી. તો મારો સવાલ છે રાજકોટ પોલીસ કમિશનરને, રાજુ ભાર્ગવ સાહેબ, ગઈકાલે હર્ષ સંઘવી સાહેબ રાત્રે પહોંચી ગયા, તમને કઈક આદેશ આપ્યા હશે તો આદેશનું પાલન કરો. આવી એફઆઈઆર લીપાપોથી અમારે નથી જોતી કે જેમાં પૂરી માહિતી ન હોય, કે જેમાં પૂરી તમે
તપાસ કરો. સુભાષ ત્રિવેદી પણ પહોંચ્યા, પણ હવે તપાસ કરીને શું થવાનું? જે માનો દીકરો ગયો, જે ભાઈની બેન ગઈ, જે પત્નીનો પતિ ગયો, તે પાછા આવવાના છે. ગૌતમ ભેડા આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ જોડાઈ રહ્યા છે, પરંતુ સવાલ મારો સૌથી મોટો એ થાય કે જે માનો દીકરો, જે બાપ, જે ભાઈ, જે બહેન, આ તમામ લોકો ફરીથી પાછા આવશે? અને છતાંય તમે ન્યાય અપાવો છો તો ન્યાય પણ અધૂરો અપાવો છો.